એમાં સભા ભરીને બેઠેલા પછી હતી કાંઈ આન તેન બધા રાક્ષસો બેઠેલા. રાવણે કીધું ભાઈ આ રીતની સેના ઉતરી છે, 18 વાંદરા ભેણા થયા છે, સેના ઉતરી છે, કે દરવાજે કેટલું રે અને કોને રહેવાનું આપણે નક્કી કરો. તાજે રાક્ષસો તો મીંડા કેવા કે હવે વાંદરા છે ને ખાઈ જાઉં, કોઈ કે હું 3 ભેરા ખાઈ જાય, કોઈ કે પકડી ટાટિયા પકડીને દરિયામાં ઝાકર દેવું, કોઈ કીધું પૂછડા ઉલારી દરિયામાં નાખી દેવું. અને ત્યારે રાવણનો એક દીકરો, એનું નામ પ્રહસ્ત, એને ઉભા થઈને કીધું મને કાયર નો માનતા, મને કાયર નો માનતા, યુદ્ધના મેદાનમાં લડવા જઈશ, તમે કહેશો એટલું લડીશ, પણ મારે જે બે વાત તમને કરવી છે. સભામાં ઉભો થઈને કંસો નો થયો નથી કે કાયર છો, પેલા તો ખોટ કરી દઉં, કાયર નો માનતા, મારે બે વાત તમને કરવી છે. પહેલી વાત તો એ કે આ બધા બેઠા એમ કે ટાટિયા પકડી નાખી દેવું, દરિયામાં નાખી દેવું, 3 4 ખાઈ દઉં. તો એને પૂછું છું કે એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તો તેથી ભૂખ ગઈ હતી ક્યાં? એક આવ્યો લંકા હરગાવી ગયો તેથી ભૂખ ગઈ હતી ક્યાં? અને બીજી વાત, પિતાશ્રી આજ રાત્રે રામની સેનામાં હું છે એ બધું ગુપ્તચર તરીકે એક નોખો સ્વરૂપ ધારણ કરી અને ગયો તો જોવા માટે થઈ, એની રાજનીતિ જોવા માટે થઈ, એના વ્યૂહરચનાઓ જોવા માટે થઈ અને ગયો તો એમાં મેં અદ્ભુત દ્રશ્ય જોયું. કે શું? કે દેશ વિદેશના ગીધડાઓ આવ્યા હતા, દેશ વિદેશના ગીધડાઓ આવ્યા હતા, વિશાળ સભા ભરીને બેઠા હતા. અને સભાપતિ એમ બોલતા હતા કે ભાઈ આપણે દેશ વિદેશમાંથી આવ્યા થઈ, ભરપૂર ખોરાક જડવાનો છે, એટલે આમાં ખોરાક હાટું થઈને બાંધીએ નહીં, અંદરો અંદર આપણે લડી ન મરીએ, એટલે પેલા આપણે હાવ પોતપોતાના ખોરાકના ભાગ પાડી લ્યો, એટલે આપણે બાંધણું થાય નહીં. ખોરાક તો ભરપૂર જડવાનો છે પણ બાંધણું થાય નહીં, એટલે કયા દેશના પંખીડાવે, એટલે કે કયા દેશના ગીધડાવે કેને ખાવા એ તમે નક્કી કરી લ્યો. એટલે ભાગ પાડતા હતા. એમાં એકે ઉભા થઈને કીધું ભાઈ હનુમાનની ગદાથી જેટલા મરે ને એટલા બાળ ગીધો ખાય, બટલા હોય ને ખાય. કે કેમ? કે પોસું થઈ ગયું હોય, હનુમાનની ગદા જ્યાં લાગી હોય ને એ માણસ પોચું થઈ ગયું હોય એટલે 12 ગીધડા ખાય. બધા ભાગ પાડ્યા કે આ રાક્ષસો મરે ત્યારે આ દિશાના ગીતે ખાવાના, આ રાક્ષસો ઘણી બધી લાંબી વાત છે, એ બધા ભાગ પાડી લીધા, સંપૂર્ણપણે બધા ભાગ પાડી લીધા, બધા એગ્રી થઈ ગયા. ત્યારે એક ગીતે ઉભા થઈને કીધું હવે મારી એક વિનંતી સાંભળી લ્યો. કે શું? કે બધા રાક્ષસો મરે ત્યારે બધા ગીધડા ખાવા માટે થઈ જાય, જે ભાગ પડ્યા છે મને મંજૂર છે, પણ એક મારી વિનંતી છે કે રાવણ મરે ને ત્યારે કોઈએ ચાંચ બોરવા જવાનું નહીં. એ રાવણ મરે ત્યારે એમાં ચાંચ બોરવાય તો જવાનું નહીં, આપણું પગલું રાવણના રુધિરમાં પડવું ન જોઈએ. કે કેમ? કે આપણે દાદા જટાયુનો મારનારો છે, બાપના મારનારાની માટી આપણને ખપે નહીં. રાવણ મરે ને ત્યાં કોઈ જવાનું નહીં. અને તુલસીદાસજી જયારે રાવણ મર્યો ને ત્યારે ગીધીને નથી લઈ આવ્યા, શિયાળિયાને લઈ આવ્યા છે. કયો બતાવ શિરા ભુજા જાંબુક ખાહી, રામ વિમુખ અનુચિત નહીં, અબ તવ શિર ભુજ જંબુક. જંબુક એટલે શિયાળ. હવે તારા માથાને હાથને શિયાળિયા ખાહે. અહીં ગીધ નથી આવ્યા, ગીધે નક્કી કર્યું તો રાવણ મરે એટલે આપણે ખાવા નહીં જવાનું, બાપનો મારતલ છે, જટાયુનો મારતલ રામાયણમાં છે.